નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો 2025 નો જે પણ મિત્રો બજેટ હતું તે મિત્રો બજેટ રજૂ થઈ ગયું છે અને બજેટની અંદર મિત્રો ખેડૂતો માટે, મહિલાઓ માટે અને યુવાનો માટે અને ગરીબો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે। નાણામંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો પર પણ ફોકસ કરી રહી છે, જેમાં MSMP હેઠળ 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે। તો ગ્રામ્ય કક્ષાના મહિલા, યુવાન અને ખેડૂતોને કેન્દ્રિત કરાશે બજેટની અંદર મિત્રો, જેમાં 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓને પણ આવરી લેવામાં આવશે। તો સાથે સાથે હવે સરકાર કઠોળ પર પણ મિત્રો ફોકસ કરી રહી છે, જેમાં 4 વર્ષમાં જે પણ ખેડૂતોએ નોંધણી કરાવી છે તેઓના અડદ, તુવેર અને મસૂર સરકાર ખરીદી કરશે। એટલે કે મિત્રો 4 વર્ષની અંદર જે પણ ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમના મિત્રો જે પણ અડદ અને તુવેર છે અને મસૂર છે તેમની સરકાર છે તે મિત્રો ખરીદી કરવાની છે, જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિની પણ સારી થશે અને આવકમાં પણ વધારો થશે તેવી જાહેરાત મિત્રો બજેટમાં કરવામાં આવી છે। મિત્રો, નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની પણ જાહેરાત કરી છે, તેમજ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। આ સાથે જ મિત્રો નિર્મલા સીતારમણે બિહારમાં મિત્રો મખાના બોર્ડ બનાવવાની પણ જાહેરાત કરી છે, જેથી મિત્રો મખાનાના ઉત્પાદન અને પ્રોસેસિંગમાં મદદ મળશે। ખાસ કરીને મિત્રો જે પણ કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની સહાય મળતી હતી તેમને વધારીને હવે બજેટમાં 5 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા। ખાસ કરીને મિત્રો આજે બજેટ રજૂ થયું અને બજેટની અંદર ફેબ્રુઆરી 2025 ના રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 kg કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। તો સિલિન્ડરની કિંમતમાં ₹7 ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ઘરેલું ગેસના ભાવ યથાવત છે। આથી મિત્રો અમદાવાદમાં તેની કિંમત ₹810 છે, જે ભાવ ઓગસ્ટ 2024 મુજબ યથાવત રાખવામાં આવ્યા છે। તો 14 કિલોનો ઘરેલું ગેસના ભાવમાં મિત્રો કોઈ પણ ઘટાડો થવો જોઈએ કે નહીં, આના વિશે મિત્રો તમારું શું કહેવું છે ચોક્કસપણે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો કે ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવો જોઈએ કે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો માછલી ઉછેરમાં ખાસ કરીને મોટી જાહેરાતો કરવામાં આવી છે। નાણામંત્રીએ લોકસભામાં જણાવ્યું કે ભારત મિત્રો માછલી ઉછેરમાં બીજા નંબરનો સૌથી મોટો ઉત્પાદક છે, 60,000 કરોડનું માર્કેટ રહેલું છે। અંદમાન નિકોબાર અને ઊંડા સમુદ્રમાં માછીમારને પ્રોત્સાહન અપાશે। તો કપાસ ઉત્પાદકતા મિશન હેઠળ ઉત્પાદકતામાં મિત્રો નોંધપાત્ર વધારો થશે અને કપાસની લાંબી ફાઈબર જાતોને પણ મિત્રો પ્રોત્સાહન મળવાનું છે, તો ખેડૂતોને આવકમાં પણ વધારો થશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે બજેટમાં મોટી જાહેરાત। નાણામંત્રી નિર્મલા સીતારમણે વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાતો કરી છે। તેમણે બજેટમાં આગામી 5 વર્ષમાં 75,000 સીટો વધારવાની જાહેરાત કરી છે। આવતા વર્ષે મેડિકલ કોલેજમાં 10,000 બેઠકો ઉમેરવામાં આવશે। ઉપરાંત મિત્રો વિદ્યાર્થીઓ માટે AI એક્સિલન્સ સેન્ટર ખોલવામાં આવશે। આ સાથે જ મિત્રો IIT પટનાથી મિત્રો ક્ષમતામાં પણ વધારો છે। 5 મિત્રો IIT માં વધારવાની માળખાગત સુવિધાઓ પણ બનાવવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટની અંદર શું મિત્રો સસ્તું થયું અને શું મિત્રો મોંઘું થયું જાણી લેજો। ખાસ કરીને મિત્રો બજેટની અંદર આ વસ્તુઓ સસ્તી થાય, જેમાં ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ અને મિત્રો છત્રી જીવન રક્ષક દવાઓ મિત્રો સસ્તી થાય, તો જેની અંદર મિત્રો કેન્સરની દવાઓ પણ સસ્તી કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો જે પણ મિત્રો ઇલેક્ટ્રોનિકની અંદર જે પણ
મિત્રો વસ્તુઓ આવે છે તે પણ મિત્રો સસ્તી થઈ ગઈ છે, જેવા કે મિત્રો વાહન, મોબાઈલ ફોન, મોબાઈલ બેટરી જેવા પણ વસ્તુઓ હાલ અત્યારે સસ્તી થઈ ગઈ છે. માછલીની પેસ્ટ અને ચામડાઓનો સામાન અને LED પણ અને મિત્રો ટીવી જેવી વસ્તુઓ પણ સસ્તી થઈ ગઈ છે. તો ખાસ કરીને મિત્રો બજેટની અંદર મોંઘું શું થયું તેમની વાત કરી દઈએ તો ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે, ગૂંથેલું કાપડ જેવી વસ્તુઓ મોંઘી થઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ મિત્રો ટેક્સટાઇલને આશા જાગી તો હીરા ઉદ્યોગ નિરાશ. બજેટ બાદ ગુજરાતના ઉદ્યોગકારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં આશા જાગી છે, જ્યારે હીરા ઉદ્યોગ માટે કોઈ પણ મોટી રાહત ન મળતા નિરાશા ફેલાય છે. હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને બજેટમાં કોઈ પણ રાહત ન મળતા ઉદ્યોગકારો નિરાશ છે. તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ મિત્રો બજેટને સકારાત્મક ગણાવ્યું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો SC/ST મહિલાઓ માટે નવી સ્કીમ શરૂ કરાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2025માં અનુસૂચિત જાતિ અને જનજાતિ વર્ગની 5 લાખ મહિલાઓ માટે એક નવી સ્કીમની જાહેરાત કરી છે. આ સ્કીમ અંતર્ગત પહેલીવાર ઉદ્યમી બની રહેલી સમાજની મહિલાઓને 5 વર્ષના ગાળામાં 2 કરોડ રૂપિયાનો ટર્મ લોન આપવામાં આવશે. આ સ્કીમમાં મિત્રો સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમથી મિત્રો મળેલી શિખામણને પણ સામેલ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બેંકમાં 1000 જગ્યાઓ માટે બમ્પર ભરતી. જો તમારે પણ મિત્રો બેંકમાં કોઈ પણ ભરતીને લઈને માહિતી જોઈતી હોય તો આ સમાચારો જોતા રહેજો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા CBIએ મિત્રો 1000 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ભરતી પ્રક્રિયા 30 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ છે, જે 20 ફેબ્રુઆરી 2025 સુધી ચાલુ રહેશે. મિત્રો ખાસ કરીને તમારે જો બેંકમાં ભરતી કરવાની હોય તો 30 જાન્યુઆરીથી આમની ભરતી શરૂ થઈ ગઈ છે અને તેમની અંતિમ તારીખ 20 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ઉમેદવાર મિત્રો 60% ગુણ સાથે સ્નાતક હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 20 થી લઈને 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉમેદવારો વેબસાઇટ centralbankofIndia.com ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા હેઠળ ક્રેડિટ ઓફિસરની પણ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફરી પલળવા તૈયાર રહેજો. હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગાહી કરી છે. આવનારા સમયમાં ગુજરાતમાં 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, તેથી મિત્રો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં મિત્રો ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે, જ્યારે ગુજરાતના ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તો ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ અને માર્ચ એપ્રિલમાં પણ મિત્રો હવામાનમાં વારંવાર પલટો જોવા મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો ગુજરાતના સરકારના જે પણ લોકો માટે આ યોજના છે ખૂબ જ ઉપયોગી. અસંગઠિત ક્ષેત્ર એટલે કે જે પણ EPFO અથવા તો મિત્રો ESIC ના સભ્ય નથી, આવા કામદારો માટે કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2021માં ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે અને આ યોજના હેઠળ 19 થી લઈને 59 વર્ષની વયના કામદારો નોંધણી કરાવી શકે છે. નોંધણી પછી કામદારોને PM સુરક્ષા બીમા યોજના હેઠળ મિત્રો ₹2 લાખ રૂપિયાનો અકસ્માતિક બીમા કવચ મળે છે. રજિસ્ટર મિત્રો .eShram.gov.in પર તમે નોંધણી કરાવ્યા પછી તમને 12 અંકનો UN મળે છે, જેના દ્વારા તમે મિત્રો સંપૂર્ણ વિગતો જોઈ શકો છો. એટલે કે મિત્રો તમારી પાસે ઈ-શ્રમ કાર્ડ નથી તો તમે મિત્રો વહેલી તકે ઈ-શ્રમ કાઢી લેજો, જેના દ્વારા મિત્રો તમને ₹2 લાખ રૂપિયા સુધીનો અકસ્માતિક વીમા કવચ પણ મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટની અંદર નાના ઉદ્યોગો માટે મોટી જાહેરાત. બજેટમાં મિત્રો નાના ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને ક્રેડિટ કાર્ડ જાહેર કરાશે. 5 લાખની મર્યાદા સાથે માઇક્રો એન્ટરપ્રાઇઝીસ કાર્ડ મિત્રો ઇસ્યુ થશે, જેમાં શરૂઆતમાં 10 લાખ ક્રેડિટ કાર્ડ અપાશે. અત્યારે તેના માટે ₹91 કરોડથી વધુ અરજીઓ મળી છે, જેમાં આ ઉદ્યોગો માટે ₹10 કરોડના નવા યોગદાનનો ઉમેરો પણ
પણ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે 1.5 લાખ કરોડની પણ લોન મળશે, જેમાં ગેરંટી ફીમાં પણ ઘટાડો કરાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આવકવેરાને લઈને દેશમાં મોટી જાહેરાત. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં કહ્યું કે આવનારા અઠવાડિયામાં આવકવેરાનું નવું બિલ લાવવામાં આવશે. આ ડાયરેક્ટ મિત્રો ટેક્સ રિફોર્મ્સ પછીથી મિત્રો સમજાવવામાં આવશે. આ સિવાય તેમણે કહ્યું કે તમામ જિલ્લા હોસ્પિટલોમાં કેન્સર સેન્ટર ખોલવામાં આવશે. તો આગામી 3 વર્ષમાં તમામ જિલ્લાઓમાં કેન્સર ડે કેર સેન્ટરો બનાવવામાં આવશે. 2025 અને 26માં જ આવા 200 કેન્દ્રો બનાવવામાં આવશે. તો ખાસ કરીને મિત્રો આ બજેટમાં આવકવેરાને લઈને દેશમાં મોટી જાહેરાતો પણ કરવામાં આવી છે. નાણામંત્રીએ વધુમાં કહ્યું કે ડિજિટલ શિક્ષણ સંસાધનોની પણ વધુ સારી પહોંચ અને મિત્રો સુનિશ્ચિત કરવા માટે તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ઇન્ટરનેટ મિત્રો કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં મિત્રો ટેક્સને લઈને થઈ ગઈ મોટી જાહેરાત. બજેટ ભાષણમાં મોટું એલાન કરાયું છે. ટેક્સ ચૂકવનારા માટે સારા સમાચારો આવ્યા છે. હવે 12 લાખ રૂપિયા સુધીની આવક રકમ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની મિત્રો આવક પર કોઈ પણ ટેક્સ નહીં લાગે. આમ જેને મહિને લાખ રૂપિયા સુધીની આવક હશે તેના પર મિત્રો કોઈ પણ ટેક્સ નહીં લાગે. ટેક્સમાં મિત્રો આ મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી રાહત અપાઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટમાં દવાઓ સસ્તી થશે અને કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થશે. બજેટની અંદર ખાસ કરીને મિત્રો દેશમાં લોકોના આરોગ્યને મહત્વ આપતા આજે બજેટમાં નાણામંત્રીએ કહ્યું કે દવાઓ પરના કસ્ટમ ડ્યુટી દરમાં ઘટાડો કરાશે, જેમાં 36 જેટલી જીવન રક્ષક દવાઓ પરનો ડ્યુટી ટેક્સ કાયમ માટે ખતમ કરી દેવામાં આવશે. તો કેન્સર દવાઓ પણ સસ્તી થશે. તેની સારવાર માટેની દવાઓ પરનો કસ્ટમ ડ્યુટી 5% ઘટાડો કરાયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટ કરતા કુંભમાં મરનારાના આંકડા વધારે મહત્વના. અખિલેશ યાદવે કહ્યું કે અમારા માટે બજેટ કરતા મહાકુંભમાં જીવ ગુમાવનારા લોકોના આંકડા વધુ મહત્વના છે. સરકાર મૃતકો, ઘાયલો અને ગુમ થયેલાના આંકડા નથી આપી શકી. જે સરકારને એક કહેવામાં પણ 17 કલાક લાગતા હોય કે કુંભમાં મિત્રો નાસભાગ થઈ છે, લોકો મર્યા તો તમે શું વ્યવસ્થા કરી છે? આ સરકાર ખોટી છે. જે સરકાર મહાકુંભનું આયોજન કરી શકતી નથી તો તેના આજના બજેટનો દરેક આંકડો પણ ખોટો છે. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બજેટની અંદર મહિલાઓ માટે થઈ આ મોટી જાહેરાત, જેમાં મિત્રો બજેટની અંદર SC/ST ના MSME મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ લોન યોજના બનાવવામાં આવી છે. પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનનારી મિત્રો મહિલાઓને 2 કરોડ રૂપિયાની ટર્મ લોન મળવા પાત્ર થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે ઇન્ડિયા પોસ્ટને એક મોટા જાહેર લોજિસ્ટિક્સ સંગઠનમાં મિત્રો પરિવર્તિત કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આવ્યા સારા સમાચાર. એન્જિનિયરિંગનો મિત્રો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચારો આપ્યા છે. મિત્રો એકટીએ 50,000 રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ આપવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે. એન્જિનિયરિંગના મિત્રો વિદ્યાર્થીઓ 15 ફેબ્રુઆરી 2025 સુધી જ્યાં પણ મિત્રો યશસ્વી આ ટિકિટ gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. ડિગ્રી વિદ્યાર્થીઓને મિત્રો વાર્ષિક 50,000 રૂપિયાની શિષ્યવૃત્તિ રકમ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓને વાર્ષિક 30,000 રૂપિયાની શિષ્યવૃત્તિ રકમ આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મગફળીની ટેકાના ભાવે અત્યાર સુધીમાં સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી. તો ગુજરાતમાં અત્યારે મગફળી, સોયાબીન સહિતના ખરીફ પાકોને ટેકાના ભાવે મિત્રો ખેડૂતો માટે ખરીદી પૂર વેગે ચાલી રહી છે. PM નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા મિત્રો ખરીફ પાકનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરી દેવામાં આવ્યા હતા. તો ટેકાના ભાવ બજાર ભાવથી પણ વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે અને અત્યાર સુધી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી ચિંતા વધારી. હજુ તો મિત્રો ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે મિત્રો મહા મહિનાની શરૂઆતમાં એટલે કે 2 થી
થી લઈને 4 ફેબ્રુઆરી દરમિયાન મિત્રો માવઠું થવાની શક્યતાઓ છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. સાથે જ મિત્રો પવન પણ રહેવાનો છે. આ આગાહીથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. તો શિયાળુ પાક માટે હવે તૈયાર પણ થવા લાગ્યો છે. તેવામાં જો મિત્રો માવઠું થશે તો નુકસાન પણ મિત્રો ખેડૂતોને વેઠવું પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સેવિંગ ખાતા ધારકો મિત્રો ધ્યાન આપે. ખાસ કરીને મિત્રો 1 ફેબ્રુઆરી 2025 થી સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સ જાળવવાની રકમ વધારી દેવામાં આવી છે. હવે SBI ખાતા ધારકોએ પોતાના ખાતામાં ઓછામાં ઓછા 5,000 રૂપિયા ફરજિયાત મિત્રો રાખવા પડશે. જે પહેલા ₹3,000 હતું તો હવે મિત્રો પંજાબ માટે ન્યૂનતમ બેલેન્સ ₹2,000 વધીને ₹3,500 થઈ ગયું છે. જ્યારે મિત્રો કેનરા બેંકે પણ આ માટે રકમ ₹1,000 થી વધારીને ₹2,500 કરી દેવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એટીએમ માંથી પૈસા ઉપાડવા માટે નવા નિયમો. 1 ફેબ્રુઆરી 2025 થી એટીએમ માં પૈસા ઉપાડવા માટેના નિયમોમાં પણ મિત્રો ફેરફારો કરવામાં આવ્યા છે. દર મહિને મિત્રો 3 ફી ટ્રાન્ઝેક્શન ને મંજૂરી રહે છે. આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ₹25 ફી લેવામાં આવશે. જે પહેલા ₹20 હતી. નોન હોમ બેંક એટીએમ પર આ ફી ₹30 હશે. એક જ દિવસમાં મિત્રો મહત્તમ ₹50,000 ઉપાડવાની મર્યાદા રાખવામાં આવી છે. તો મિત્રો 1 ફેબ્રુઆરી થી મિત્રો મારુતિ સુઝુકી કાર ખરીદવાનું જો તમે વિચારી રહ્યા છો તો ખાસ કરીને મિત્રો જાણી લેજો. તમારા માટે મિત્રો એક માઠા સમાચારો આવ્યા છે. જેમાં મિત્રો મારુતિ સુઝુકી કંપનીઓને તેની વિવિધ કારની કિંમત વધારાની ઘોષણા કરી છે. મારુતિ સુઝુકી કંપનીએ જે પણ મિત્રો કારની કિંમતોમાં વધારો કરી રહી છે. મારુતિ સુઝુકી કારની કિંમત 1 ફેબ્રુઆરી 2025 થી વધવાની છે. મારુતિ સુઝુકી કાર 1,500 થી લઈને મિત્રો ₹32,500 સુધી મોંઘી થઈ શકે છે. આ મિત્રો 1 ફેબ્રુઆરી થી લાગુ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 ફેબ્રુઆરી થી મિત્રો લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો 1 ફેબ્રુઆરી થી જો તમારી પાસે ડ્રાઇવિંગ માટે લર્નિંગ લાયસન્સ કઢાવવું છે તો તમારે ફેબ્રુઆરી 2025 પછી RTO ના ધક્કા ખાવાની જરૂર નથી. તમે મિત્રો ઘરે બેસીને પણ ટેસ્ટ આપી શકશો. ઘર કે મિત્રો ઓફિસના કોમ્પ્યુટર કે લેપટોપમાં વેબ કેમેરા ઇન્ટરનેટ દ્વારા ટેસ્ટ આપી શકાય છે. 15 પ્રશ્નોમાંથી મિત્રો 9 જવાબ ચાસા પડે તો પણ લાયસન્સની પરીક્ષા પાસ ગણાશે. RTO જઈ મિત્રો ટેસ્ટ આપવા ઉપરાંત વધારાનો વિકલ્પ મળી જશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો 1 ફેબ્રુઆરી થી થતા મિત્રો જે પણ મિત્રો બેંકોમાં ફેરફાર થવાનો છે અને મિત્રો બેંકો બંધ રહેવાની છે તેમના વિશે વાત કરી દઈએ તો મિત્રો આ વખતે ફેબ્રુઆરીની અંદર 2025માં બેંકો કુલ 14 દિવસ બેંકો બંધ રહેવાની છે. જેને વિવિધ મિત્રો રાજ્યો અનુસાર રજાઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં મિત્રો શનિ રવિ રજા 2 તેમજ મિત્રો 8 તારીખ 9 તારીખ 16 તારીખ અને 22 તેવી રજા અન્ય તહેવારો અને રાજ્યો મુજબ મિત્રો અલગ અલગ રજા જાહેર કરવામાં આવી છે. જ્યાં પણ મિત્રો તમે સ્ક્રીનની અંદર લિસ્ટ જોઈ શકો છો.